એ અહીં આવે પેલો પાછો કેતર વસાવાને કે અપૂછું એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે છે। એમ તો અમુને બેડા ફાડતા આવડે છે, અમુએ હાંડ આટલા છે, 2 મિનિટમાં રસ્તો ભુલાડી દઈએ એમાંના છે। પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા। આદિવાસી વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો ચેતર વસાવા અને ભાજપના નેતાઓની વચ્ચે હંમેશા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલતો હોય છે અને હવે ફરી એકવાર જો વાત કરવામાં આવે તો લીમખેડાના ભાજપના જે ધારાસભ્ય છે શૈલેષ ભાભોર, એમણે ચેતર વસાવાને લઈ અને એક નિવેદન આપ્યું છે, જેના કારણે રાજકારણમાં હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તાર એટલે જો વાત કરવા જઈએ તો ખાસ કરી અને અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તાર, પરંતુ ચર્ચા કરવી છે દાહોદની। દાહોદમાં ખાસ કરી અને જો રાજકારણની ચર્ચા કરવામાં આવે તો દાહોદમાં ભાજપના નેતાઓ છે છેલ્લા કેટલાય સમયથી એવું કહી શકાય કે ચર્ચાઓમાં છે, અને ચર્ચાઓમાં એટલા માટે છે કારણ કે અનેક આ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસને લઈને તો તેમના દ્વારા કોઈ વાત નથી કરવામાં આવતી, પરંતુ આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાને લઈ અને અવારનવાર નિવેદનો આપવામાં આવતા હોય છે અને ત્યારબાદ આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ અને નિવેદનો આપવામાં આવતા હોય છે। ત્યારે હવે લીમખેડાના જે ધારાસભ્ય છે શૈલેષ ભાભોર, એમણે ચેતર વસાવાને લઈ અને શું નિવેદન આપ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। એ અહીં આવે પેલો પાછો કેતર વસાવાને કે અપૂછું એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે છે। એમ તો અમુને બેડા ફાડતા આવડે છે, અમુએ હાંડ આટલા છે, 2 મિનિટમાં રસ્તો ભુલાડી દઈએ એમાંના છે। પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા। એ અહીં આવે પેલો પાછો કેતર વસાવાને કે અપૂછું એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે છે। એમ તો અમુને બેડા ફાડતા આવડે છે, અમુએ હાંડ આટલા છે, 2 મિનિટમાં રસ્તો ભુલાડી દઈએ એમાંના છે। પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા। એ અહીં આવે પેલો પાછો કેતર વસાવાને કે અપૂછું એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે છે। એમ તો અમુને બેડા ફાડતા આવડે છે, અમુએ હાંડ આટલા છે, 2 મિનિટમાં રસ્તો ભુલાડી દઈએ એમાંના છે। પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા। એ અહીં આવે પેલો પાછો કેતર વસાવાને કે અપૂછું એટલે લડાઈ કરવા કે વિકાસના કામો કરવા માટે બોલાવે છે। એમ તો અમુને બેડા ફાડતા આવડે છે, અમુએ હાંડ આટલા છે, 2 મિનિટમાં રસ્તો ભુલાડી દઈએ એમાંના છે। પણ મિત્રો આપણે વિકાસના કામો સાથે આપણા ગામની અંદર નાનું મોટું કામ થાય, રોડ રસ્તાઓ વીજળીની સુવિધા થાય, એના માટે અમે કામ મિત્રો કરી રહ્યા। શૈલેષ ભાભોરનું આ નિવેદન જેવું જ સામે આવ્યું ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરી અને રાજકારણમાં ચર્ચાઓ વધી છે કારણ કે આવા નિવેદનો જ્યારે સામે આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સામેના નેતા હોય છે તેઓ પણ નિવેદન આપી શકે એવી વાતો પણ અનેક થતી હોય છે। હવે જોવાનું રહેશે કે ચેતર વસાવા આખી બાબતને લઈને બોલે છે કે નહીં, પરંતુ ખાસ કરી અને જો એ વિસ્તારની વાત કરવામાં આવે તો એ વિસ્તારમાં હવે આ નિવેદનો ભાજપના નેતાઓ દ્વારા એટલા માટે પણ આપવામાં આવી રહ્યા છે એવી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ચેતર વસાવા એ વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે, એ વિસ્તારમાં સતત જઈ રહ્યા છે અને જ્યારે પણ ચેતર વસાવા એ વિસ્તારમાં જાય છે ત્યારે ત્યાંના ભાજપના કોઈ પણ દિગ્ગજ નેતા દ્વારા નિવેદન આપવામાં આવતું હોય છે। હવે આજે આખું નિવેદન સામે આવ્યું છે શૈલેષ ભાભોરનું, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।